અમદાવાદના વિરમગામમાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। વિરમગામના રૈયાપુર બહાર વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। ધાર્મિક અને 7 દુકાનો સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા છે। 5 જેસીબી, 3 હિટાચી મશીન અને 15 ડમ્પર સાથેનો મોટો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે। 1 ડીવાયએસપી, 15 પીઆઈ અને 500થી વધુ પોલીસ જવાનો તૈનાત। તો દબાણ દૂર કરી 3500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન ખુલ્લી કરાઈ। મંજૂર થયેલા નવા રસ્તાના નિર્માણ કાર્યની કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ છે। પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી। વધુ વિગતો સાથે સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરિઓમ, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? જી ચોક્કસથી વિધિ, વિરમગામ અમદાવાદ ગ્રામ્યનું આ વિરમગામ શહેર છે કે જ્યાંથી એક બહુ મોટી પરિકલ્પના યોજના જે છે એ માર્ગ બનાવવાનો છે। એ માર્ગ બનાવવા માટે એ રસ્તામાં અડચણરૂપ દબાણો હતા ગેરકાયદેસર, એને હટાવવા માટે પાછલા 6 મહિનાથી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। અંતે તમામ પ્રકારની કાગજી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજે વિરમગામ શહેરમાં આ જે દબાણો હતા કે જે રોડ બનવાનો, સૂચિત રોડ બનવાનો છે તેના કામમાં અડચણરૂપ હતા એ 3 ધાર્મિક દબાણો અને બીજા મકાનો એમ કરીને 10 મિલકતોને આજે તોડી પાડવામાં આવી છે। અમદાવાદ જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સહિતનો 500 ઉપરાંત પોલીસ કર્મીઓ અને અધિકારીઓનો કાફલો ત્યાં ખડે પગે હતો। શાંતિ અને સુરક્ષાની સ્થિતિ જોખમાય નહીં તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો। ભુજ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ સહિત તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ડેમોલેશનની કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, હરિઓમ, આભાર સમગ્ર માહિતી બદલ। 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે ત્યાં અને આ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 3500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન મુક્ત કરાવવા માટે આ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી।